આપણને ખબર નહોતી, આજે પહેલી વાર ખબર પડી કે મંગારા કહેવાય, ચૂલા નું કહેવાય. પછી આપણે જુનાગઢ અમારે છે, આપણે મંગારો નથી. હા, કાથરોટ ઓલો હિંડોરાની ઇસ્કોન ગનાર ઉપર. બરોબર. વાહ, જુઓ આ આપણા સિટીમાં આવો રોટલો આપણને ક્યારેય જોવાય નથી મળતો, એ અત્યારે આપણે આનંદ કરવાના છે. એમ જોવો તો ખરી, જોરદાર. અહીંયા જ કરવું છે. વાહ, દર વર્ષે 12 મહિને સેવા કરી લેવી છે, એટલે થાય. એટલે ત્યારે એ સમયની અંદર ગાડા 4-5 ગાડા જોડી અને આ જમાડવા આવતા હતા. એ પરંપરા સાચવવા માટે જો સાહેબ શિવરાત્રીના મેળામાં જોરદાર. પણ જો તો ખરી, એવડી રોટલી તો કોઈ દી જોઈ નથી. એવડી રોટલી કઈ નહીં. પોપટ ભગત ના ઉતારે. બોલો ગિરનારી મહારાજની જય, પોપટ બાપાની જય, એટલા વાળા ઠાકરની જય. જય ગિરનારી, હર હર મહાદેવ. કેમ છો? ફરીવાર આપ સૌનું આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, છેલ્લા 109 વર્ષથી અવિરત મહાશિવરાત્રિના મેળામાં હજારો લોકોને ભોજન પ્રસાદીની સેવા પૂરી પાડતો એક ઉતારો એટલે કે બેડલાવાળા પોપટ ભગતનો ઉતારો. અત્યારે આજે આપણે આ જગ્યા ઉપર આવ્યા છીએ અને ખૂબ સરસ મજાની આ જગ્યા ઉપર જે સેવા થઈ રહી છે એનો વિડીયો તમારા સૌ સાથે શેર કરવાનો છે. મિત્રો, રોજે રોજ આ જગ્યા ઉપર આરામથી જમી લેતા હોય છે અને છેલ્લા 109 વર્ષથી અવિરત આ જગ્યા ઉપર આ ઉતારો આવે છે અને ભોજન પ્રસાદી અવિરત આ જગ્યા ઉપર જે કંઈ પણ દર્શનાર્થીઓ આવતા હોય છે બધાને કરાવતા હોય છે. તો શું છે એ વ્યવસ્થા, કઈ રીતની બધી માહિતી છે, તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરી રહ્યા છીએ. જોડાયેલા રહેજો આ વિડીયોમાં. ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. અને આજનો વિડીયો શરૂ કરતા પહેલા જય શ્રી રામ, જય માતા, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ અર્ટુવાલ. ચાલો જઈએ બેડલાવાળા પોપટ ભગતના ઉતારે. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. મોટા આવે એમ કરજો કે તારે ભજીયા જ પાડી એવું. ના ના, આવશે આવશે. ત્યારમાં કેટલે સાહેબ, આ જગ્યા ઉપર ભજીયાના પાયલોટ આવી ગયા છે દેવરાજભાઈ. હવે ભજીયા ઉડવાના. રમેશભાઈ. હા, રમેશભાઈ આવી ગયા છે અને સુરેશભાઈ છે અને રેડી. શું કે દાદા, કયું ગામ તમારું? મારું ફાડદણ. ફાડદણ થી આવો છો. અત્યારે તમે શું તૈયારી કરી રહ્યા છો? તૈયારી તો ઘણી કરી રહ્યા છે. અત્યારે આ ટોમેટોનું શાક બનાવવાની તૈયારી હાલે. શું વાત છે, જોરદાર જોરદાર. લ્યો અહીંયા લાઈવ રોટલા. અહીંયા લાઈવ રોટલા. બધી ટીવીમાં જશે તમારી એક ચેનલમાં ચેનલ હોય ને, ચેનલ યુટ્યુબ ઉપર ચડે. જો સાહેબ ગરમા ગરમ રોટલી ખાવા શિવરાત્રીના મેળામાં જોરદાર. પણ જો તો ખરી, એવડી રોટલી તો કોઈ દી જોઈ નથી. એવડી રોટલી કઈ નહીં. પોપટ ભગત ના ઉતારે. પોપટ બાપાના ઉતારે ગરમા ગરમ રોટલી ખાવા હાલો. જય ગિરનારી. જય ગિરનારી. આ દેશી ચૂલાના રોટલા બાજરાના. અને સાહેબ, આ જગ્યા ઉપર પ્યોરલી દેશી ચૂલા ઉપર આ રોટલાઓ બનાવવામાં આવ્યા છે. તાવડી જેવડો રોટલો છે સાહેબ, જે આપણા અંગારા કરી મંગારા નંગારામાં શું ફેર? સુલાના નહીં, ચૂલાના દેશી ચૂલાના આ મંગારો કહેવાય. મંગારો કહેવાય. ઓકે. સુલા બીજા હોય, આ ખાલી મંગારો. સુલા તો ઓલા હોય, બેસાડતા ન હોય. હા હા હા.
જો આપણને ખબર નહોતી, આજે પહેલી વાર ખબર પડી કે આને મંગારા કહેવાય, ચૂલા નો કહેવાય. પછી આપણે જુનાગઢ અમારે છે આપણે મંગારો નથી, હા કાથરોટ ને ઓલો હિંડોરા ની ઇસ્કોન ગનાર ઉપર. બરોબર. વાહ જુઓ, આ આપણા સિટીમાં આવો રોટલો આપણને ક્યારેય જોવાય નથી મળતો, એ અત્યારે આપણે આનંદ કરવાના છે. એમ જોવો તો ખરી, જોરદાર, ખૂબ સરસ મજાના રોટલાઓ બને છે. હેલો બાજરાના રોટલા શિવરાત્રી સુધી હરિહર ચાલુ છે. હા. જમવા આવું. આવજો જમવા. હેલો 30 તારીખ સુધી ચાલુ છે કઈ ચેનલ વાળા. સાહેબ આ જુઓ, કેવડા રોટલા છે. આમ જુઓ, તમારું કે ગામ? જુનાગઢ. ઠીક, જુનાગઢ. કેવડો રોટલો છે, જુઓ. અમારું તમારું નસીબ થાય ઠીક. હા સલારાના છે, હાપુરના છે, કઈ વીરપુર જલારામના છે, કઈ બરોબર તમે સહી રસોઈયા સહી કઈ બરોબર. શાક ખીચડી દાળ ભાત બધું અમારે બનાવવાનું હોય કઈ. ભલે. અમે વીરપુર જલારામ થી આવી છો. જય ગિરનાર. જય ગિરનારી કહો છો. સાહેબ આ ઉતારામાં અવિરત જે રસોઈની સેવાઓ ચાલુ છે, આ જગ્યા ઉપર હજારોની સંખ્યામાં લોકો જમતા હોય છે. આ બધી સેવા વચ્ચે એક સૌથી વધારે અગત્યની સેવા સાફ સફાઈની છે, જે આ જગ્યા પર બહેનો કરી રહી છે. જુઓ. જય ગિરનારી બધાને. દેખો બાજુ રે જય ગિરનારી. ખરેખર જોરદાર સેવા કરો છો. શું કે દાદા? થાય એવી કરી છે બાપા. ગિરનાર મહારાજની જ્યાં સુધી મહેરબાની છે ત્યાં સુધી કરશું. બરોબર. જ્યાં એને જિંદગી આપી ત્યાં સુધી કરશું. ને હવે એવું નક્કી કર્યું છે કે અહીં જ્યાં સુધી જિંદગી ન જાય ને ત્યાં સુધી અહીંયા જ કરવું છે. વાહ. દર વર્ષે 12 મહિને સેવા કરી લેવી છે, એટલે થાય એટલે. બરોબર. નિઃસ્વાર્થ, કોઈ આમાં સ્વાર્થ નથી. તમારે જેવા આવો જમી જાઓ, આનંદ કરો ને મજા આવે. ભલે દાદા. જય ગિરનાર. જય ગિરનાર. જય ગિરનારી ડાયરાને. શું કહેશો? કયું ગામ બધાનું? રાજકોટથી જ આવો છો? વાહ, દર વર્ષે આવો? દર વર્ષે આવી ભાઈ. કેટલા વર્ષથી આવો છો? અમે 8-10 વર્ષથી આવો. 110 વર્ષથી રાવટીને. ઓહો, વાહ ભાઈ વાહ, સરસ સરસ ગયો. ભલે આ બધાની શિવરાત્રી બહુ સારી રહે એવી ભોળાનાથને પ્રાર્થના કરી. હા. જય ગિરનાર. જય ગિરનારી. જય ગિરનાર. ના ના, તમે ક્યારે ચાલો, પાછો લઈ લઈએ બસ. જય ગિરનારી. જય ગિરનાર. જય ગિરનાર. ફ્રેન્ડ્સ, આ જગ્યા ઉપર અવિરત અનક્ષેત્ર 6 વાગ્યાનું ચાલુ છે અને કન્ટિન્યુઅસલી લોકોની ભીડ આ જગ્યા ઉપર જમતી હોય છે. જમણવારમાં શાક, રોટલી, ખીચડી, છાશ, તમામ વસ્તુ દરેક લોકો માટે આ જગ્યા ઉપર ગરમા ગરમ બનાવવામાં આવે છે. જુઓ સાહેબ, ખીચડી પણ ગરમા ગરમ, શાક છે, સંભારો છે, 2 પ્રકારની ચટણી, મીઠાઈ, તમામ વસ્તુ આ જગ્યા ઉપર લોકોને ખવડાવવામાં આવે છે. જય ગિરનારી. એક સાથે બોલશું બધા. જય ગિરનારી. હજી એક વાર. બોલો ગિરનારી મહારાજની જય. ભગવાન બાપાની જય. એટલા વાળા ઠાકરની જય જય ગિરનારી. જય ભાઈ. જય. કેમ છો? જય ગિરનારી. અવિરત સેવામાં હંમેશા તમે દર વર્ષે હોવ છો. આ જગ્યા વિશે શું કહેશો? આપણા ઉતારા વિશે શું કહેશો? 2 શબ્દ. હાલો, જય ગિરનારી. આ રાવટી આજથી 110 વર્ષ પહેલાં પોપટ બાપા અહીંયા લઈને આવતા હતા. ત્યારે એ સમયની અંદર ગાડા 4-5 ગાડા જોડી અને અહીં જમાડવા આવતા હતા. એ પરંપરા સાચવવા માટે અમે લોકો અડખે પડખેના આજુબાજુના ગામના ગૌરીદળ, બેડલા, પછી આજુબાજુના ગામડા બધાય અમે સેવા કરવા માટે અહીંયા દર વર્ષે પધારી. જય ગિરનારી. આપનું નામ શું? મારું નામ પ્રવીણભાઈ છે. ભલે 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 પ્રવીણભાઈ. જય ગિરનાર. હા, જય ગિરનાર. જય ગિરનાર. જય ગિરનારી. આ જગ્યાનો જે વારસો ચાલ્યો આવે છે, કેટલા સમયથી આપણે આ જગ્યા ઉપર ઉતારો લઈને આવીએ છીએ? આ ઉતારો કયો છે, ક્યાં ગામથી આવે છે, એના વિશે થોડીક માહિતી આપો. આ ઉતારો છેલ્લા 109મું વર્ષ. બરોબર. બેડલા પોપટ ભગત જે ઝાલાવાડ સહી સુધારમાં સંત મહાપુરુષ થઈ ગયા, એમણે શરૂઆત કરેલી. અને આજે એ પરંપરા મુજબ ત્યાર પછી ગંગારામ બાપુ આવ્યા, ત્યાર પછી મનરદાસ બાપુ આવ્યા,
એટલે એ પરંપરા મુજબ એ એમનું રસોડું ચાલ્યા જ કરે છે અને ગામ લોકોનો સહકાર છે. આખી ટીમ એની આખું સર્કલ તન મને ધન આ ત્રણેય સેવા આપે છે. બરોબર. કોઈ પણ અપેક્ષા કોઈ કાંઈ એમાં કોઈ અપેક્ષા જ નહીં. એ રીતની લોકો એ સેવા આપી રહ્યા. માત્ર સેવા ભાવ. માત્ર સેવા ભાવ સિવાય કાંઈ નહીં. બરોબર. તન મન ધન ત્રણેય વસ્તુ પોતાનો સમય કાઢી અને સતત મહેનત કરી રહ્યા છે. રાત ને દી રસોડું ચલાવે છે. એટલે આજે અમે આ ચાલુ કર્યું રસોડું બપોરે તો 1500 માણસો આજના દિવસમાં થઈ ગયા છે. અત્યારનું 1500-2000 માણસોનું રસોડું. એટલે આ લોકોની સેવા અને આ ઠાકરને માનવાવાળા માણસો અને પોપટ બાપાનું નામ ઉજાગર કરે છે. બસ. જય જય ગિરનારી, જય સિયારામ. જય સિયારામ, જય ગિરનારી, જય ગિરનારી. શું કહેશો શિવરાત્રીના માહોલ વિશે? મોજ હે ને, અખંડ મોજ. મોજ. ભલે ભલે. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી બાપુ. જય ગિરનારી. જય ગિરનારી. હવે આની જે મોજ છે ને એની વાત જ અલગ છે. દુનિયાનો અનેરો આનંદ મળે છે અને ભવનાથની તળેટીની અંદર આજે પોપટ બાપુના ઉતારાની અંદર જે હરિહરનું આયોજન જે થઈ રહ્યું છે એ બહુ સરસમાં સરસ થઈ રહ્યું છે. અતિ આનંદ મળે છે. આવો આનંદ ઘેરે અમને મળતો નથી. પૈસા છે છતાંય. જય ગિરનાર. ઓમ નમઃ. જય ગિરનારી. ઓમ નમઃ.